હેલો ગાઈસ, તમને ખબર પડી ગઈ હશે થંબનેલ જોઈને, પણ મેં અહીંયા 250 જેટલા ગવાર લઈ લીધા છે. આપણે આજે આખા ગવાર ખાટાવાળું શાક બનાવવાનું છે. તો અહીંયા આગળ મેં થોડા બટાકા લઈ લીધા છે અને ઊભા ઊભા કાપી લીધા છે ગવારની જેમ. હવે મસ્ત એને આપણે ધોઈને મેં મૂક્યા છે, મસ્ત સમારી લીધા છે. આજુબાજુના પૂંછડા કાઢી લેવાના છે અને આખા રહેવા દેવાના છે. થોડા લાગે તમને વધારે મોટા તો તમે મીડિયમ કરી શકો છો. પછી એ કાંઈ મેં પેન મૂક્યું છે ગરમ કરવા માટે. તેલ નાખ્યું છે, તેલ ગરમ થાય પછી આપણે અંદર નાખીશું રાઈ, જીરું, પછી અહીંયા મેં લીલું મરચું ને લસણ પેસ્ટ બનાવી છે દરદરી, તે અંદર નાખીશું. આપણે મસ્ત ફ્રાય થવા દઈશું. પછી મેં બટાકા થોડા ઓછા નાખ્યા છે, થોડા લઈ લીધા છે, કાઢી લીધા છે. વધારે પડતો મારે મોટો બટાકો થઈ ગયો હતો એટલે પછી આપણે બધું જ એની અંદર ફ્રાય કરવા નાખી દઈશું. તો જે તેલમાં છે ને તેલમાં એને આપણે ફ્રાય થવા દઈશું થોડી વાર. એની અંદર બરાબર હલાવી લઈશું. પછી એની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર. પછી એને ઢાંકીને મૂકી દઈશું. અને કોણ કોણ આવી રીતના ખાટી ગવાર બનાવે છે મને કોમેન્ટમાં બતાવજો. તો અહીંયા આગળ મેં મીઠું સ્વાદ અનુસાર નાખી લીધું છે. હવે એને મસ્ત હલાવીને આપણે થોડી વાર રહેવા દઈશું. થોડી વાર વચમાં આપણે એને હલાવતું રહેવાનું છે, નહીં તો ચીપકે તો નહીં વાંધો નહીં, પણ એમ વધારે હોય તો બળી બી શકે છે. તો અહીંયા મેં ઢાંકી દીધું છે અને એક બાજુ મારું ભાત બી બને છે. અહીંયા મેં દહીં લઈ લીધું છે, દહીં ઘરનું નહીં બહારથી મેં દહીં મંગાવ્યું છે. તો દહીં લઈ લીધું છે અને મસ્ત ફેટી લઈ લીધું છે. 10 થી 15 મિનિટ સુધી આપણે ફેટવાનું છે અને ગવાર મસ્ત ચડી ગયા છે. હવે આપણે એને બધા જરૂરત પ્રમાણે ઘરના મસાલો નાખી દઈશું. ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હલ્દી, ધાણા જીરું પાવડર બધું નાખીને મેં મસ્ત એને શેકાવા દીધું છે. હવે આ દહીં મેં એક બાજુ બરાબર ફેટવાનું છે, અને એટલે કે આપણે દહીં ફાટે નહીં એવી રીતના. અને દહીં અંદર નાખીએ પછી આપણે હલાવ જ કરવાનું, ચાળવવાનું જ છે બરાબર, કે દહીં ફાટે નહીં. એટલા માટે તો ફાટી જાય તો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. તો અહીં આગળ મેં દહીં મસ્ત હલાવીને ફેટી લીધું છે. હવે આપણે અંદર નાખીશું અને બધું મિક્સ કરી લઈશું હલાવીને. જો મસ્ત થઈ ગયું છે. હવે આપણે એને થવા દઈશું 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. એટલે જે કંઈ એ હોય તેલ નીકળે નહીં ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. હવે મારી અંદર વાડકામાં થોડું દહીં રહી ગયું છે, તો આપણે પાણી નાખીને હલાવીને વ્યવસ્થિત કરીને પાછું નાખી દઈશું. એટલે એનું અંદર બધું જતું રહી અને વ્યવસ્થિત હવે થવા દઈશું આપણે 10 થી 15 મિનિટ સુધી. મારી ગવાર બનીને રેડી થઈ ગઈ છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ, નવા તો